वहां का एसीपी कह रहा है कि उस बॉडी पे 42 निशान है, लेकिन बड़ी विडंबना की बात है कि आज 17-18 दिन बीत जाने के बाद भी उस मामले में एफआईआर दर्ज नहीं हुई। गुजरात की सरकार से एक उच्च स्तरीय मांग, एक जांच कमेटी बैठे। यदि मारवाड़ी लोग प्रदेशों में, दूसरे प्रदेशों में अपने बच्चों की सुरक्षा नहीं कर पाए तो इससे बड़ा हमारे लिए कोई पाप नहीं हो सकता। રાજસ્થાનના કિશનગઢના એક ધારાસભ્યએ રાજસ્થાન વિધાનસભામાં ફરી એકવાર એક મુદ્દો રાખ્યો છે ને મુદ્દો છે ગોંડલમાં જે ઘટના બની છે તેને લઈને। જાટ પરિવાર સાથે એટલે કે રાજસ્થાનનો એ પરિવાર ગોંડલમાં પાઉંભાજીનો ધંધો કરતા હતા। એક યુવક ગુમ થાય છે રાજકુમાર જાટ અને ત્યારબાદ 5 થી 6 દિવસ પછી એમની ડેડ બોડી મળે છે। આરોપ લાગે છે કે તેમનું મર્ડર થયું છે અને પોલીસ તપાસમાં એવું બહાર આવે છે કે એનું મર્ડર નહીં પણ અકસ્માત થયો છે। હવે મુદ્દો છેક રાજસ્થાન સુધી પહોંચ્યો છે, સંસદ ભવનમાં પણ ગુંજ્યો છે અને અનેક એવા સાંસદો અને ધારાસભ્યો છે કે જેમણે વિધાનસભા અને ગૃહમાં આ મુદ્દો રાખ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને ભળે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની વાત કરવી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલતમાં થઈ ગઈ છે, વાસ્તવિકતા સ્વીકારવી પડશે। જ્યારે પણ નાની નાની વાતમાં ચાકા છરીઓ ઉછળી જાય છે, મર્ડર થઈ જાય, રેપ થઈ જાય, મારામારી થઈ જાય, ઢીકાપાટું, ગાળાગાળી, આ બધું જ થઈ જાય છે। તેની વચ્ચે ગોંડલ શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। ગોંડલમાં 2 ઘટના બની। એ 2 ઘટનામાં એક ઘટના છે એમાં એક પાટીદાર સમાજના દીકરાને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ પાટીદાર સમાજ લાલઘૂમ થયો છે અને તે પણ હવે મીટ માંડીને બેઠો છે ને આવતીકાલે બંધનું એલાન પણ પાડ્યું છે। તો બીજી તરફ રાજસ્થાનના જાટ પરિવારનો એક યુવક કે જેમની ડેડ બોડી મળતા જ ખળભળાટ મચી ગયો। ગુમ થયાની ફરિયાદ બાદ ડેડ બોડી મળી। આરોપો એવા લાગ્યા હતા ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા, આ બંને એ યુવકને ઘરમાં બોલાવી માર માર્યો અને તેનું મર્ડર કરવામાં આવ્યું। પરિવારના સભ્યો દ્વારા, એમના માતા પિતા અને એમની બહેન દ્વારા આરોપ લગાડવામાં આવ્યા હતા કે અમે લડી લેશું। પૂર્વ ધારાસભ્યએ જે કર્યું છે એ ખૂબ ખોટું કર્યું છે, પણ પોલીસે તપાસ દરમિયાન એવું કહ્યું કે એમનું મર્ડર કે હત્યા નહીં પણ એમનું તો અકસ્માત થયું છે, હિટ એન્ડ રનમાં એમનું મોત થયું છે। જે બસથી એમને ટક્કર લાગી હતી એ બસની પણ ઓલામાં લઈ લેવામાં આવી છે, પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે, તપાસ ચાલુ છે, ડ્રાઈવરને કદાચ ધરપકડ પણ કરી લેવામાં આવી છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। પણ આ મુદ્દે રાજસ્થાનના જે લોકો છે, જે સમાજના લોકો છે એ હવે આ ગોંડલમાં જે રહેતો પરિવાર છે એમના સમર્થનમાં આવ્યા છે। સાંસદો તો ગૃહમાં પણ સવાલો ઉઠાવી રહ્યા છે, ધારાસભ્યો પણ પોતાના ગૃહમાં સવાલો ઊભા કરી રહ્યા છે। વિધાનસભાના ગૃહમાં ફરી એકવાર કિશનગઢના એક ધારાસભ્ય ચૌધરી છે તેમણે આખો મુદ્દો વિધાનસભામાં મૂક્યો હતો અને સીબીઆઈ તપાસ થાય તેવી ન્યાયિક માંગ કરી છે। પહેલા સાંભળો એ ધારાસભ્યને કે જેમણે વિધાનસભા ગૃહમાં શું કહ્યું। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો। एक अति संवेदनशील विषय लेके आपके बीच में आया हूं। भीलवाड़ा जिले के जबरकिया गांव निवासी एक नौजवान जो यूपीएससी की तैयारी गुजरात के राजकोट में कर रहा था, उस यूपीएससी की तैयारी करने वाले छात्र के पिता वहां पाव भाजी का व्यापार करते थे। उसकी 4 मार्च को संदिग्ध रूप में उसकी वहां बॉडी मिली। वहां का एसीपी कह रहा है कि उस बॉडी पे 42 निशान है, लेकिन बड़ी विडंबना की बात है कि आज 17-18 दिन बीत जाने के बाद भी उस मामले में एफआईआर दर्ज नहीं हुई। मैं आपके माध्यम से सरकार का ध्यान आकर्षित करना चाहता हूं कि एफआईआर दर्ज करवाएं। गुजरात की सरकार से एक उच्च स्तरीय मांग, एक जांच कमेटी बैठे। जब देश में डबल इंजन की सरकार काम कर रही है और गुजरात का विकास मॉडल आप पूरे देश में लेके जाना चाहते हो और एक तरफ किसान के बेटे को न्याय नहीं मिलता, इससे बड़ी विडंबना इस राजस्थान के लिए हो नहीं सकती। मैं आपके माध्यम से सरकार से इस मामले में हस्तक्षेप करके सीबीआई की मांग की अनुशंसा चाहता हूं और जो मारवाड़ी समाज पूरे राजस्थान में भामाशाहों के रूप में काम करते हैं, अपने क्षेत्र की स्कूलों को, प्याऊ को, वहां के धर्मशालाओं को वो हमेशा संचित करते हैं। यदि मारवाड़ी लोग
प्रदेशों में, दूसरे प्रदेशों में अपने बच्चों की सुरक्षा नहीं कर पाए, तो इससे बड़ा हमारे लिए कोई पाप नहीं हो सकता। मैं आपके माध्यम से इस अति संवेदनशील विषय में सरकार को एक गंभीरता पूर्वक उच्च स्तरीय बात राजस्थान और गुजरात की सरकार से बात हो और इसकी सीबीआई की जांच हो। पूरा भीलवाड़ा आक्रोशित है, पूरा किसान वर्ग आक्रोशित है और पूरा मारवाड़ी वर्ग आक्रोशित है। मैं आपकी बात दिल्ली में बैठे हुए लोगों को इस सदन के माध्यम से पहुंचाना चाहता हूं। તો જે રીતે ગોંડલમાં રતનલાલ જાટ કે જે પાવભાજીનો ધંધો કરે છે તેમનો દીકરો રાજકુમાર જાટ કે જે યુપીએસસી ની તૈયારી કરતો હતો, રેકોર્ડિંગ પણ એમના વાયરલ થયા હતા, સીસીટીવી વાયરલ થયા, પોલીસે તપાસ કરી, ઘણા બધા સીસીટીવી સામે આવ્યા, જ્યાં ગોંડલથી લઈને છેક રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે સુધીના સીસીટીવી સીસીટીવી છે ખતાડવામાં આવ્યા। તપાસ કરતા એ યુવક ત્યાંથી નીકળે છે, ત્યારબાદ એક સીસીટીવીમાં દેખાય છે અર્ધનગ્ન હાલતમાં, એટલે કપડાં નહોતા પહેર્યા એવી હાલતમાં રોડ ઉપરથી પસાર થતો દેખાય છે। કુવાડવા નજીકથી એમની ડેડ બોડી મળી। ડેડ બોડી મળતા ખળભળાટ મચી ગયો। પહેલા પરિવારે ડેડ બોડી સ્વીકારવાનો ના કહ્યું કે ભાઈ નહીં સ્વીકારીએ, ત્યારબાદ સમજાવટ કરીને ડેડ બોડી સ્વીકારી લીધી હતી, પણ આરોપ પ્રતિ આરોપ એવા લાગી રહ્યા હતા। ત્યારે હવે સવાલો એ ઊભા થાય છે કે આ આખા મુદ્દે પોલીસે કઈ રીતે તપાસ કરી છે, કઈ દિશામાં તપાસ કરી છે। જે રીતે આરોપો લાગ્યા છે કે ભાઈ સીસીટીવી અડધા જ વાયરલ કરવામાં આવ્યા છે, 5-7 મિનિટના સીસીટીવી વાયરલ કરો, ઘરમાં શું થયું તે વાયરલ કરો તો ખબર પડે કે આખી ઘટના શું બની હતી। પણ એ રાજકુમાર જાટ અને એમના પિતા રતનલાલ જાટ એ બંને જે જયરાજસિંહ જાડેજા છે તેમના ઘરમાં પણ આવે છે, ત્યાં બેસે છે, ચર્ચાઓ વાતચીત ચાલે છે, બસ એટલો જ સીસીટીવી વાયરલ કરવામાં આવ્યો છે તેવા આરોપ એમના પરિવારજનો દ્વારા લગાડવામાં આવી રહ્યા છે। પણ હવે આ આખો મુદ્દો સંસદ અને ગૃહમાં પહોંચ્યો છે, હવે એ જોવાનું રહ્યું કે આમ સીબીઆઈ તપાસ થાય તો શું બહાર આવે। આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।